નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ સૌ જાણો છો ગઈકાલની વડોદરા શહેરની એક ઘટના। વડોદરા શહેરના હરણી રોડ પર આવેલું આ હરણી તળાવ કે જેને લેક ઝોન તરીકે પણ નવું નામ આપવામાં આવ્યું છે, ઓળખવામાં આવે છે। સૌ પ્રથમ આપને જે રીતે હું દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલની જે ઘટના હતી એ ગઈકાલની ઘટના કે જેમાં 27 જેટલા બાળકો શિક્ષકો સાથે બેઠા હતા। એ જ આ બોર્ડ છે ને જેમાં ઘણા બધા બાળકોનું મોત થયું, જેમાં 14નો આંકડો અત્યારે આવી રહ્યો છે, પરંતુ બીજા પણ હોઈ શકે। આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આ જ એ બોટ હતી કે જેમાં ઘણા બધા બાળકો સવાર હતા। બાળકો પોતાની પિકનિકની મજા કરવા આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બોટના કારણે એ પિકનિકની મજા એ મોતની સજા થઈ ચૂકી છે। આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે કે પ્રકારે આ બોટને બહાર કાઢવામાં આવી છે। ખૂબ જ દુઃખદ ઘટના હતી કે આ ઘટનાને લઈને આખું વડોદરા શહેર, આખું ગુજરાત અત્યારે શોકમગ્ન થઈ જવા પામ્યું છે। આપણી સાથે કંચનભાઈ પરમાર પણ છે કે જેઓએ ગઈકાલે જનરપણ ન્યૂઝના માધ્યમથી વડોદરા શહેરની આ બનેલી ઘટનાનું પડેનું કવરેજ પણ કર્યું છે ને તેઓ આ ઘટનાથી વાકેફ પણ છે। કંચનભાઈ, શરૂઆતથી જ આ ઘટના આપ જાણો છો, શરૂઆતથી આ ઘટનાની પડેની અપડેટ તમે લોકોને આપી છે। આપણને પ્રશ્ન કરતાં પણ રુદન આવે, બોલતા પણ રુદન આવી આ વડોદરા શહેરની ઘટના છે। પહેલો સવાલ, ક્યારે તમને આ બાબતની જાણકારી થઈ, ક્યારે કવરેજ કરવા માટે આવ્યા, કેવું વાતાવરણ વડોદરા શહેરના આ હરણી તળાવનું હતું? સર્વપ્રથમ તો અમે કલેક્ટર કચેરી હતા અને ત્યારબાદ જ મીડિયામાં અહેવાલો ફરતા થયા અને અમારા પર ફોન આવવા લાગ્યા કે હરણીમાં આવી એક દુર્ઘટના ઘટી છે। તો ખૂબ જ પહેલાં દુઃખ થયું અને આટલું બધું હશે એવું તો અમને પણ ખ્યાલ નહોતો, પણ અમે જ્યારે જોયું અને જે બાળકોની સ્થિતિ અને તેના પરિવારનું જે રુદન જોયું ત્યારબાદ તો અમે પણ તૂટી ગયા હતા। અમે કવરેજ કરતાં અમારી આંખમાંથી આંસુ જે કહેવાય કે રોકાતા નહોતા, કારણ કે આમાં કયા શબ્દોમાં બયાન કરવું। પરંતુ વડોદરા શહેરની આ જાગૃત જનતાને આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે આ જે કોઈક લોકો ગેરજવાબદાર છે, કારણ કે આ દરેક ઘડીએ આવી ઘટનાઓ ઘટે છે। 4 દિવસ ભીડ જમા થાય છે, તમે તમારા જમીનને મારવાની જરૂર નથી। આમાં જે કંઈક લોકોએ આ પાપ કર્યું છે કોઈને છોડવામાં ન આવે। આ તંત્ર કે જેની જવાબદારી છે કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ પોતે બરાબર ચલાવે છે કે કેમ, એને કોઈ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો છે, અહીંયા કોણ માણસ છે, એની કેવી જવાબદારી છે, અહીંયા સેફ્ટીના સાધનો કેવા છે, અને એના જે યંત્રો છે, અડધા અહીંયા ઊભેલા તમામ લોકોને પૂછો કે તમે ચકડોળમાં બેસો છો ત્યાં ફિટનેસ સર્ટી હોય છે, યાંત્રિક સર્ટી હોય છે, ખબર છે એવી કોઈને? બસ આપણે છોકરાઓને ફરવા લઈને નીકળી ગયા, ઘટના ઘટે તો કે ભગવાનને લઈ લીધો ને અલ્લાહ કો પ્યારા હો ગયા। આ બધી વસ્તુ જે છે એમાંથી જનતાને જાગવાની જરૂર છે। જે કાયદો ને ન્યાય વ્યવસ્થા છે એ જનતા જ્યાં સુધી ફોલો નહીં કરે ત્યાં સુધી આવા જે ઘટનાઓ ઘટશે લોકો ભૂલતા રહેશે। એટલે અમારો એક સખત વિરોધ છે, કારણ કે નાના બાળકો છે, એમાં કોઈ જાતિ, ધર્મ, મઝહબ જોવામાં ન આવે। કાલે આખું વડોદરા ચોધાર આંસુએ રડતું હતું। એનું મુખ્ય કારણ એ હતું કે એક નાનકડું બાળક જે ઘરેથી નીકળ્યું એના માના ખોળામાંથી તૈયાર થઈને, એને કદાચ એવું પણ નહીં ખબર હોય કે હું સાંજે પાછું નહીં આવું, અને એ માને પણ ખબર નહીં હોય કે મારું બાળકને આવું થશે। તો એ ઘટના એટલી કરુણ હતી કે એની અંદર જે દ્રશ્યો છે એ તો આપણે જે નજરે જોયા છે એના કોઈ શબ્દો નથી, પરંતુ આપ બોટ જુઓ છો કે જે 14 જણ છે બેસવાની કેપેસિટી છે, ત્યાં એમની સાથે એમના ટીચરો હતા। ચલો બોટવાળો કદાચ અભણ હોઈ શકે, ટીચરને આપણે ગુરુનો દરજ્જો આપતા હોય છે, એ ગુરુના દરજ્જાવાળા ટીચરને પહેલાં ખબર હોવી જોઈએ, એ સ્કૂલના જે મેનેજમેન્ટ હોય એને ખબર હોવી જોઈએ। બધા લોકો કોન્ટ્રાક્ટર તરફ લઈ જાય છે, પણ સ્કૂલ પણ એટલી જ જવાબદાર છે, કારણ કે સ્કૂલ લાવી છે અહીંયા, બોટવાળો ત્યાં નથી ગયો। તો એ જે સ્કૂલવાળા જે છે આ લોકો પાસેથી તકડી ફીઓ વસૂલે છે। અને હું તો તમારા માધ્યમથી કહેવા માગું છું, આ વડોદરાની જનતાએ કાલે જ હડતાળ કરવી જોઈએ અને સરકારને કહેવું જોઈએ કે તમે શું કામ પૈસા આપો છો? સ્કૂલવાળો પૈસા લે, સ્કૂલવાળો લાવ્યો છે, આ સરકારની તિજોરીમાં જનતાના પૈસા છે। 4-6 લાખ રૂપિયા વળતર આપીને ચૂપ કરવા માંગે છે ના, સ્કૂલવાળો જ આલે, દરેક 25-25 લાખ રૂપિયા એક છોકરાને આપે, કેમ ના આપે? સનરાઈઝ સ્કૂલ છે, એ સનરાઈઝ સ્કૂલના જે કંઈક મેન ટ્રસ્ટીઓ હોય, જે કંઈક લોકો અહીંયા આ આયોજન કર્યું હોય એની ડીઓની પરમિશન લીધી નથી। તેમજ આ બોટ આપ જોઈ શકો 14 જણની પરમિશન છે, 27 બાળકો ભરવામાં આવ્યા। તો એ સ્કૂલના જે ભણેલા ગણેલા જવાબદાર
જે લોકો છે, જે ટીચર કહેવાય કે એની જેને આગેવાની કરી હોય એ તમામ વિરુદ્ધમાં ફરિયાદ થાય. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ થાય, કારણ કે આમાં કોઈને છોડવામાં ન આવે. અહીંયા બેઠેલા ખુરશી પર મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, જેની પણ જવાબદારી લાગતી હોય એ તમામની વિરુદ્ધ ફરિયાદ કે ગુનો નોંધી અને કોન્ટ્રાક્ટરથી લઈને પછી આ કોન્ટ્રાક્ટર જે છેલ્લા આવે છે એ તમામની વિરુદ્ધમાં ફરિયાદ થાય, ત્યારે જ આ બાળકોને સાચો ન્યાય મળશે. કંચનભાઈ, એવું કહી શકાય કે આ વડોદરાની જે શાળા હતી એ શાળાના શિક્ષકોની પણ ગંભીર બેદરકારી છે. શાળાના શિક્ષકોએ પણ અહીંયા આગળ ધ્યાન ના આપ્યું અને જે લેટર આપવાનો હોય, જે પરમિશન લેવાની હોય એ પણ શાળાએ ક્યાંક ને ક્યાંક નથી લીધી. એના કારણે શાળાની પણ ખૂબ મોટી બેદરકારી આમાં સામે આવી છે. સૌથી મોટી જવાબદાર શાળા છે. શાળા એટલા માટે જવાબદાર છે કે શાળાને ખબર છે કે એક તો ઠંડીનો ટાઈમ છે અને નાના બાળકો છે. બીજું કે અહીંયા બોટમાં બેસતા પહેલાં જે લાઈફ જેકેટ હોય છે એ જેકેટ નથી. જે જેકેટ જે બાળકો પહેરેલા હતા એ બચી ગયા છે, તો બીજા બાળકોને જેકેટ નથી પહેરેલા એને શું કામ બેસવા દીધા? તમે કોઈ સ્કૂલમાં બાળકોને જ્યારે મૂકતા હોય છે, આપણે શિક્ષાને ગુરુનો, જે શિક્ષક હોય છે એને ગુરુનો દરજ્જો આપેલો છે અને એ લોકો જ્યારે આવી બેદરકારી દાખવે એટલે સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે, સ્કૂલના જે લોકો છે એને કોઈ ગણતું જ નથી. મુખ્ય જવાબદાર સ્કૂલ અહીંયા આવી છે એટલે પહેલાં પહેલી તો સ્કૂલના તમામ લોકોની સામે ફરિયાદ થાય, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ થાય અને કોર્પોરેશનના જવાબદાર જે અધિકારીઓ છે એના વિરુદ્ધમાં ફરિયાદ. કંચનભાઈ, ગઈકાલે કયા કયા હોસ્પિટલમાં બાળકોને લઈ જવામાં આવતા હતા, કેવી રીતે બાળકોને કયા વ્હીકલમાં લઈ જવામાં આવ્યા હતા, ગઈકાલે હોસ્પિટલની શું પરિસ્થિતિ હતી, વાલીઓની શું પરિસ્થિતિ હતી, અન્ય બાળકોની શું પરિસ્થિતિ હતી? હું તમને કહીશ કે જે SSG હોસ્પિટલ છે ત્યાં કાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને ગૃહમંત્રી પણ આવ્યા હતા અને કે પરિવાર સાથે અમે વાતચીત કરી 5 મિનિટ ઊભા રહ્યા છે. પ્રજાના સેવક થઈને તમે હાથ જોડીને આવતા હોય, નાના બાળકો જ્યારે મૃત્યુ પામ્યા હોય ત્યારે પ્રજાની વચ્ચે ખુરશી નાખી કાં તો નીચે બેસીને વાત કરવી જોઈએ કે આ ઘટનામાં, કારણ કે તમે તો ઘટના કરી નથી પણ પ્રજા જ્યારે તમને અહીંયા લાયા છે આ પોસ્ટ પર છે, જવાબ માંગી રહી છે કે આમાં શું કાર્યવાહી થશે, કેવી રીતે થશે. અને જ્યારે એના માતા પિતાને કાલે તમે જુઓ ને કે અમે તો કવરેજ કરતા હતા, અમારી પરિસ્થિતિ એવી નથી, અત્યારે પણ અમારી આંખમાંથી આંસુ છે, કારણ કે અમે આ તમે જુઓ, આ વિડીયો જુઓ, આ બાળકોને કેવી રીતે ગાડીઓમાં નાખવામાં આવે છે. આ મૃત્યુ પામેલા બાળકો છે. આ તમે જુઓ ગાડીમાં એની એટલી બધો ડર હતો કે જ્યારે એ લોકોએ પાપ કર્યું હોય, આ કયા ડરથી આ નાખે છે આપ તમે લાઈવના માધ્યમથી જોઈ શકો છો. આડેધડ નાખવામાં આવે. આડેધડ એટલે મોત થયા પછી પણ એ લોકોએ રાજનીતિ કરી છે, હું તો એવું કહીશ. એટલે કોઈને છોડવામાં ના આવે ને હું તો તમારા માધ્યમથી અહેવાલ અહીંયાથી હું પોતે ડિક્લેર કરું છું, કારણ કે હું જાગૃત છું. કોઈ કરે કે ના કરે, હું કંચન પરમાર આ તમામ બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપીશ નહીં. અને આના માટે વડોદરાના ઘેરે ઘેર જેને સહીઓ કરાવવી પડે છે, ભીખ માગવી પડશે, બધાને તૈયાર કરીશ અને બધાને હું હાઈકોર્ટમાં ઘસડીને લઈ જઈશ કે જ્યાં સુધી આ તમામ જે જવાબદાર છે, જે લોકોએ એનું પાપ કર્યું છે એ તમામની વિરુદ્ધમાં ફરિયાદ કરાવીશ અને સજા કરાવીશ, તો જ આ બાળકોની સાચી શ્રદ્ધાંજલિ હશે. વાર્તા કરવાથી, ફોટા એ કરવાથી, મીણબત્તીઓ સળગાવવાથી ન્યાય નહીં મળે. કાયદાથી જ આ લોકોને લેવા પડશે અને કાયદાથી જ પાઠ ભણાવવા પડશે. ચોક્કસથી મિત્રો, કાયદાથી જ પાઠ ભણાવવો પડશે. હાલ અમે જે છે વડોદરા શહેરના જે હરણી રોડ પર આવેલ હરણી તળાવ છે ત્યાં છીએ. આપણી સાથે બીજા પણ આગેવાન છે. અતુલભાઈ, તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એવું આવતા પહેલાં જાણવા મળ્યું હતું અને બીજા 1-2 વ્યક્તિઓ સાથે વાત થઈ, મીડિયામાં પણ મેં જાણ્યું કે કરોડોના ખર્ચે આ હરણી તળાવ બનાવવામાં આવ્યું, લેક ઝોન નવું નામ આપવામાં આવ્યું, ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યું, લોકો જમે, આ તે બધું જોઈને આવતા પહેલાં એવું લાગતું હતું કે અહીંયા આગળ ખૂબ સુંદર તળાવ હશે, ઘણી બધી રોનક હશે, ચકો ચાંદ હશે. પણ આવતા જ જોવા મળ્યું લીલ, કાદો કીચડ, કચરો, અહીંયા આગળ કોઈ સાફ સફાઈ નહીં, ખુલ્લા વાયરો. આપને મારો એ સવાલ છે કે આ કરોડો રૂપિયા બાળકોના મોત કરવા માટે અહીંયા આગળ ખર્ચવામાં આવ્યા હતા અને કરોડો દેખાય છે ખરા? જે રીતે વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે ને સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયા વડોદરા મહાનગરપાલિકામાં આવી રહ્યા છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આપી રહી છે અને જે તે પ્રધાનમંત્રીનો ગોલ છે કે 100 સ્માર્ટ સિટી બનાવવાના, એમાં વડોદરા શહેરને પણ આવરી લીધું છે. જ્યારે વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં આવરી લીધું છે ત્યારે
આ વડોદરા શહેરના તમામ રોડ રસ્તાના સાથે તમામ તળાવોને સ્માર્ટ એટલે કે બ્યુટિફિકેશન કરવામાં આવે છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ આ તમામ ખર્ચો નામનો ખર્ચો છે. તમામ તળાવમાં આપ જોશો રેલિંગો લાગશે, લાઇટો લાગશે, પેવર બ્લોક લાગશે, પરંતુ તળાવની અંદરની જે પરિસ્થિતિ છે એઝ ઇટ ઇઝ એવી છે. અંદર ગંદકી છે, વેલા છે, કોઈ જાતની અંદર સાફ સફાઈ થઈ નથી. મહત્ત્વની બાબત બીજી એ પણ છે કે ગઈકાલનો જે બનાવ બન્યો ખૂબ જ દુઃખદ બનાવ છે. આપ જોઈ શકો છો કે જે બોટ અંદર પલટી ગઈ હતી એ બોટ માં 14 જણ બેસે એટલી કેપેસિટી હતી ને એની જગ્યાએ 28 થી 30 જણને બેસાડ્યા છે. આ બોટ આ તળાવમાં ફરતી હતી અને પલટી મારી ગઈ, જેની અંદર 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા. જોવા જઈએ તો આ બોટ જ્યારે ચાલતી હોય ત્યારે અંદર 2 તરવૈયા રાખવાના હોય છે, બીજી બાજુ લાઈફ ગાર્ડ બી એમને મૂકવાના હોય છે, બાળકોને પહેરાવવાના હોય છે, જે પણ અંદર બેસતા હોય એને તમામને પહેરાવવાનું હોય છે. મહત્ત્વની બાબત એ છે કે આખા તળાવની આજુબાજુ સીસીટીવી કેમેરા જોવા નહીં મળે, કારણ કે ઘણી બધી બોટ અંદર ફરતી હોય છે. કઈ બોટ ક્યારે પલટી મારે છે, શું નુકસાન થાય છે, કોઈ ડૂબી જાય છે, એના માટે સીસીટીવી કેમેરા મૂકીને ઓફિશિયલી જોવાના હોય છે, પરંતુ કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા નથી. માનનીય મુખ્યમંત્રી ગઈકાલે આવ્યા, ઘણી સારી બાબત કરી, 2-2 લાખ રૂપિયા આપવાની વાતો કરી. આ 2-2 લાખ રૂપિયા એટલે શું કહેવા માંગો છો? આ એક ઉજ્જવળ ભવિષ્ય ડૂબી ગયું છે. 2 લાખ રૂપિયા સાથે સરખામણી કરવામાં આવી રહી છે. એટલે માન્ય મુખ્યમંત્રી પણ જે કહી ગયા, બહુ જ ગંભીર બાબત છે. 2-2 લાખ રૂપિયામાં ઉજ્જવળ ભવિષ્ય જ્યારે ડૂબી ગયું છે ત્યારે 2-2 લાખ રૂપિયા લેવાની વાત કર્યા છે. મારું માનવું એમ છે કે જે પણ આ લેક ઝોનના કરતા હરતા છે એમની સામે ફરિયાદ કરી છે, કલમો લગાવી છે, નાની નાની કલમો લગાવી છે. મુખ્ય પરેશ શાહ કરીને કોઈ છે, એ ભાગી ગયા છે, એ પકડાયા નથી. આ તમામ સામે જે રીતની ફરિયાદો થઈ છે એ ફરિયાદો થઈ નથી. સૌથી મહત્ત્વની બાબત બીજી એ છે કે વડોદરા મહાનગરપાલિકા મુખ્યત્વે જવાબદાર છે, કેમ કે આ વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં એમની પોતાની પ્રોપર્ટી છે અને એમને ભાડે આપી છે. તો ક્યાંક નીતિ નિયમો બનાવ્યા છે, એ નીતિ નિયમો મુજબ આ કોન્ટ્રાક્ટર કામ કર્યું નથી, તો વડોદરા મહાનગરપાલિકાએ એક્શન લેવી જોઈએ. અતુલભાઈ, હું આપને અટકાવું છું. હજુ સુધી શોધખોળની કામગીરી ફાયર દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે, તો હજુ પણ ક્યાંક ને ક્યાંક બાળકોની ડેડ બોડી નથી મળી. જે રીતે સમાચારો પ્રસિદ્ધ થયા છે, 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, આગળ કોઈ મેસેજ કશું કોઈ આવતું નથી. પરંતુ આ લેક ઝોનમાં આપ જોઈ શકો છો કે ગઈકાલ સાંજથી જ આ રીતના તપાસો કરવામાં આવી રહી છે. જાણવા એ મળ્યું છે કે કદાચ કોઈ બેગ મળી જાય, ચશ્મા મળી જાય, એની તપાસ આ લોકો કરી રહ્યા છે. એટલે અસલ પરિસ્થિતિ જે છે હજુ બહાર આવી નથી તેવું કહી શકાય. જો બાળકો મળી જ ગયા હોય બધા, તો આ કરવાની જરૂર નથી, પરંતુ ક્યાંક એમના કામ કરવાનું ઉપરથી ઓર્ડર છે, એ કામ કરી રહ્યા છે. સારી બાબત છે વડોદરા શહેર ફાયર બ્રિગેડની કે સુંદર કામગીરી કરી છે. વડોદરા શહેર પોલીસની પણ સુંદર કામગીરી છે. હોસ્પિટલોએ જે પણ મદદ કરી છે, તાત્કાલિક અહીંયા 108 એમ્બ્યુલન્સ વડે તમામ લોકોની સારામાં સારી કામગીરી છે. બેદરકારી આમાં કોની લાગે છે? બેદરકારી કોની છે? બેદરકારી મુખ્યત્વે વડોદરા મહાનગરપાલિકાની જ આવે, કેમ કે એમની પોતાની પ્રોપર્ટી છે, એમને ભાડે આપી છે, લીઝ પર આપી છે, તો ધ્યાન એમને રાખવું છે. એમને ધ્યાન નથી રાખ્યું, જેના કારણે 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા છે. આ બધી જવાબદારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર થી માંડીને તમામ અધિકારીઓની આવે છે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરની જવાબદારી. કોન્ટ્રાક્ટરમાં બી એ છે કે કોન્ટ્રાક્ટર પોતે આ કામ નથી કરતો, પેટા કોન્ટ્રાક્ટરોમાં આ કામ કરાવ્યું છે અને કોઈ સેવ ઉછળની લહેરી ચલાવતા વ્યક્તિને એણે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે. નિષ્કાળજી ઉપરથી લઈને નીચે સુધી તમામની સામે માનવવધની ફરિયાદો દાખલ કરવી જોઈએ. વડોદરા શહેરમાંથી અસંખ્ય ફરિયાદો થવાની છે, મારા મિત્રોએ પણ જણાવ્યું છે. માનવવધની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર સામે જ કરવી પડશે, ત્યાર પછી આ લોકોની સામે, કેમ કે કમિશનર પહેલાં આવે છે. વડોદરા શહેર મહાનગરપાલિકાના વહીવટી વડા છે, એટલે સૌથી પહેલાં મ્યુનિસિપલ કમિશનર સામે જ માનવવધની ફરિયાદ દાખલ કરવી પડશે. અને શાળા વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. જે રીતે જાણવા મળ્યું કે શાળાનો અહીંનો કોઈ પ્રવાસ ન હતો, બીજે ક્યાં જવાના હતા, પરંતુ કયા કારણોસર લાયા છે એ જોવાનું છે, વિચારવાનું છે, એની પણ તપાસ થવી જોઈએ. જો શાળા અન્ય જગ્યાએ જવાના હતા તો અહીંયા કેમ પૈસા બચાવવા લાયા છે?
શું ક્યાં કોનો કયો રોલ છે એ પણ જોવાનું છે. શાળા સંચાલકો કોણ છે, કારણ કે શાળાએ પણ આ પિકનિક માટે પૈસા ઉઘરાવ્યા છે. એક મીડિયા અહેવાલના અનુસાર 1500 રૂપિયા લેવામાં આવ્યા છે. જો શાળાએ 1500 રૂપિયા ઉઘરાયા હોય એક વિદ્યાર્થી દીઠ તો કેટલી રકમ થઈ, તો અહીંયા લાવવાની જરૂર જ નથી. સારી જગ્યાએ એમને લઈ જવા જોઈએ, સારી જગ્યાએ બતાવવું જોઈએ. આ લેક ઝોન નામનું છે, લોકોને પણ ખબર છે. અહીંયા અસંખ્ય પહેલાં પણ બનાવો બન્યા છે, તો અહીંયા લાવવાના જોઈએ. જો 1500 રૂપિયા લીધા હોય, અન્ય જગ્યાએ લઈ જવાના, આ ખોટી જગ્યાએ લાયા હોય તો શાળા સંચાલકો પણ એટલા જ જવાબદાર છે. ચોક્કસથી મિત્રો, 1500 રૂપિયાની રકમ લઈને કાંઈ હરણી તળાવ બતાવવાનું ન હોય. આપણે સૌ જાણીએ છીએ કે સરકારી શાળાઓમાં પણ જ્યારે પ્રવાસો થતા હોય ત્યારે સૌરાષ્ટ્રના પ્રવાસો થતા હોય છે, દૂર દૂરના પ્રવાસો થતા હોય છે, બાળકોને સાયન્સ સિટીના પ્રવાસો થતા હોય. પરંતુ એક અતુલભાઈ, શું નામ હતું આ શાળા, કઈ શાળા છે? સનરાઈઝ સ્કૂલ છે કે વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલ? ન્યૂ સનરાઈઝ નામની જે આ શાળા છે, ન્યૂ સનરાઈઝ શાળાએ પૈસા લઈને પણ બાળકોને અહીંયા આગળ જ્યાં મોત આવે એવી જગ્યાએ બાળકોને અહીંયા આગળ ધકેલી દીધા હતા. 14ની કેપેસિટીની બોટ છે, આપણે જોઈ શકીએ અહીંયા આગળ ફક્ત 14 વિદ્યાર્થીઓ, 14 લોકો બેસી શકે એવી કેપેસિટીવાળી બોટમાં 27 જેટલા લોકોને બેસાડીને ક્યાંક ને ક્યાંક આ અકસ્માત જાણી જોઈને કરાવડાયો છે એવું પણ આપણે કહી શકીએ. ભરતભાઈ આપણી સાથે. ભરતભાઈ, ગંભીર ઘટના વડોદરા શહેર માટે છે, દુઃખદ ઘટના છે. આખું વડોદરા શહેર અત્યારે એક જ ચર્ચા કરી રહ્યું છે. લોકટોળા પર છું, કેમેરા પર્સનને બતાવીશ. જે રીતે આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ લોકો જે છે એ અહીંયા આગળથી ભીડ ઓછી નથી થતી. લોકો અહીંયા આગળ જોવા માટે આવી રહ્યા છે, કારણ કે ગઈકાલ રાતથી આ બનાવ ખૂબ જ ચર્ચામાં આખા ગુજરાતમાં રહ્યો છે. મુખ્યમંત્રી પણ આવી ચૂક્યા છે. ગૃહમંત્રીએ કહ્યું છે કે એ કંઈ ચક્રબંધીને છોડવામાં નહીં આવે. શું માનો છો? આ લોકો, પહેલી વાત તો આ બહુ દુઃખદ ઘટના છે. અને કાલથી બરોડા રડી રહ્યું છે, ચોથા રાસુથી. અત્યારે મારા મીડિયાના ભાઈ કંચનભાઈ ગામેચી સાહેબે કીધું, એ પણ એક ઇમોશનલ થઈ ગયા. કાલે એટલી બધી પબ્લિક રડતી હતી, એ જોઈને એવું લાગે છે કે આ શું થઈ રહ્યું છે. અને મોટા મોટા જે નેતાઓ છે, એ નેતાઓને તમે જે વાત કરો છો એ પોતાના રોટલા શેકે છે. કેમ કે આ 2024ની અંદર ઇલેક્શન આવી રહ્યું છે અને એવું કહે કે કોઈ પણ ચમરબંધી હશે ને નહીં છોડવામાં આવે. તો જોઈ લીધું અમે, જ્યાં ઝૂલતો પુલ તૂટી ગયો તો એના સિક્યુરિટી ઉપર અને જે ટિકિટ બારીના વ્યક્તિ ઉપર, એમની ઉપર કેસ કરવામાં આવ્યો અને એમને પૂરી દેવામાં આવ્યા. શું એમને શું ગુનો કર્યો હતો? સિક્યુરિટી પણ એક જોબ કરે છે, ટિકિટ બારી ઉપર પણ એ વ્યક્તિ બી એક જોબ કરી અને એનું ગુજરાન ચલાવે છે. તો આવું કેમ કે આની અંદર છે ને આ રાજકીય રોટલો શેકાઈ રહ્યો છે, મને એવું લાગી રહ્યું છે. પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ખરેખર તો સ્કૂલની અંદર, કોઈ પણ સ્કૂલની અંદર પ્રવાસ પર્યટન જવાનું હોય તો શિક્ષણ અધિકારી જે હોય એનો લેટર એમને જોઈએ સ્કૂલને, અને એ લોકો પરમિશન આપે પછી જ શિક્ષકોએ અને પ્રિન્સિપાલે એનો ઓથોરિટી આપી શકે છે. તો પહેલો મુદ્દો તો અહીંયાથી ચાલુ થાય ભાવિનભાઈ, કે ટીચરોને શું શિક્ષણ ખાતાએ લેટર આપ્યો તો પરમિશન લીધી હતી? આ પહેલો બહુ મુખ્ય મુદ્દો છે. બીજો મુદ્દો એવો છે કે જે સ્કૂલ છે એ સ્કૂલ કોની છે? એ ટ્રસ્ટીઓ કેમ બહાર નથી આવતા? એવું બની શકે કે આ ટ્રસ્ટીઓ કદાચ મળેલા હોય, કાં તો અંદર મોટા મોટા જે માથા છે એના થ્રુ એમને આ સ્કૂલનું કદાચ એ મળ્યું હોય, ટ્રસ્ટ મળ્યું હોય, અને એ ટ્રસ્ટની અંદર રહેલા આજની સરકારની અંદર સંડોવાયેલા વ્યક્તિઓ પણ હોઈ શકે છે. એટલા માટે આ બહાર નથી આવતા. તો સ્કૂલથી કેસ કરવો જોઈએ. અને હું તો કહું છું કે ડાયરેક્ટ 302ની કલમ જ લગાવવી જોઈએ. એનું કારણ, હવે કોન્ટ્રાક્ટરની વાત કરીએ તો કોન્ટ્રાક્ટર ગામેચી સાહેબે કીધું કે સેવસનની લારીવાળાને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોન્ટ્રાક્ટ પછી પેટા કોન્ટ્રાક્ટને આપવામાં આવે છે. આટલું મોટું તળાવ છે. 1992ની અંદર, 92 કે 93ની અંદર સુસાગરમાં આવો જ બનાવ બન્યો હતો. હવે આ જ બનાવ ફરી આ વાર અહીંયા બન્યો છે. તમે એ જે ઝૂલતા પુલનો તમે જે જોયું એમાં નાના નાના બિચારે મછલીઓને પકડીને પૂરી દેવામાં આવ્યા છે. અહીંયા પણ મેં કાલે જાહેરનામું વાંચ્યું, આપણા માન્ય શ્રી કમિશનર સાહેબ ગેહલોત સાહેબે જે મૂક્યું છે એના બધા 15-16 લોકોને આવરી લેવામાં આવ્યા છે. એમાં કોણ છે? તો કે ભાઈ બોટ ચલાવવાનો વ્યક્તિ, એનું નામ છે, એડ્રેસ નથી, ભાઈ ત્યાં ટિકિટ બારીવાળો, આવા લોકો સાથે એમનું નામ એ કરી દેવામાં આવ્યા છે. પરંતુ કમિશનર સાહેબશ્રીને અને સત્તા ઉપર બેઠેલા વ્યક્તિઓને અને આપણા કોર્પોરેશનના કમિશનર શ્રી રાણા સાહેબને અને કમિટીના ચેરમેન જે છે એ મિસ્ત્રી સાહેબને, એ બધાનું હું કહેવા માગું છું કે આ વ્યક્તિ, આ જે થયો છે બનાવ, એની છાનવીર પરિપૂર્ણ રીતે સારી રીતે થવી જોઈએ અને મોટા મગરો અને માછલીઓને સીધા 302ની કલમ લાગવી જોઈએ, એને જેલ ભેગા કરવા જોઈએ. એનું કારણ છે કે તમે વિચાર કરો કે નાના નાના લોકોને પકડીને બેસાડી દેશે. અને કાલે મુખ્યમંત્રી સાહેબ આવ્યા, ભૂપેન્દ્રભાઈ, હવે એમને પણ
ખરેખર તમારા મીડિયાના માધ્યમથી કરું છું કે એક છોકરાની કિંમત 2 લાખ કરી. તમને શરમ ના આવી? આજે 14 રાસુથી લડી રહ્યા તમે 2 લાખ રૂપિયાની કિંમત કરી. ખરેખરથી 25 થી 50 લાખ એના પરિવારને આલવા જોઈએ. તમે 2 લાખની ઇલેક્શનની અંદર તમે આટલા બધા કરોડો રૂપિયાનું એ કરો છો, બધા વાપરો છો, વેડફાડ કરો છો, આટલા બધા. આ તમે જ્યાં જુઓ ત્યાં હમણાં 22 તારીખે રામલલ્લાની વાતો કરો છો, 22 તારીખે કેટલો ખર્ચો કરી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં ભગવો લહેરાઈ રહ્યા છે, બધી જ વસ્તુ તમે કરી રહ્યા છે. આપણે કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પણ અહીં જે વ્યક્તિઓ જે છોકરાઓ જે મરી ગયા છે એ બિચારાઓ, એક મુસ્લિમ બી છે, એક હિન્દુ પણ છે. અહીંયા હિન્દુ મુસ્લિમ નથી આવ્યું. રામ કહો, રહીમાન કહો, કોકાન કહો, મહાદેવરી, પારસનાથ કહો, બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયં મેરી, બધા એક જ છે. કાલે તમે જોયું હોય તો બધા જ લોકો પોતાનો ખેસ પહેરીને વાત કરે છે, ખેસ લઈને આવે છે. તમને શરમ આવી જોઈએ. તમારે પહેલાં ડૂબી જવું જોઈએ. લઈને હોસ્પિટલ આવ્યા હતા એ ઘટના. હા, એ ખેસ પહેરે છે તમારે તો ખરેખર અહીંયા આવીને ડૂબીને મરી જવું જોઈએ. મેં તો તમારા મીડિયાના માધ્યમથી કહું છું, મારી ઉપર કેસ કરવો હોય તો કેસ કરી દો. એનું કારણ છે જ્યારે બાળકો, નાના બાળકો ઓફ થઈ ગયા, 2 શિક્ષકો ઓફ થઈ ગયા છે, તો એનું તમે શું કરો? અને ત્યાં હસી મજાક ચાલે છે. આજના પેપરમાં આવ્યું છે, હું નથી બોલતો, ત્યાં હસી મજાક ચાલે છે. કેમ છો, મજામાં? તાળી પાડી. શું તમારું બાળક મૃત્યુ નથી થયું એટલા માટે તમે આવું કરી રહ્યા છો? તમને શરમ આવી જોઈએ. જ્યાં કોઈના બાળકની સંવેદના નથી, કશું જ નથી એમની અંદર. એ લોકોની અંદર દિલ નહીં, પથ્થર છે સાહેબ. આ લોકોને કાલે અમે બધા, આ લોકો જેટલા રડતા હતા એ લોકોને તમે તમારી એમની બોડી લેંગ્વેજ જુઓ. એમનું બાળક નહોતું તો બી એક મધ્યમ વર્ગનો વ્યક્તિનું કોઈ પણ વ્યક્તિ હતું તો રડતા હતા. કાલે એક બા એવી રીતે રડતા હતા કે મારું છોકરું ક્યાં છે, છોકરું ક્યાં છે, મને બતાવો. અને તમે ત્યાં હાથ તાળી પાડીને તમે આ કરો છો. તમે રોટલા શેકવા માટે આવ્યા હતા. હું તમારા મીડિયાના માધ્યમથી કહું છું. પરંતુ કોન્ટ્રાક્ટર હોય કે અહીંયા સંડેલા હોય, અને ખાસ કરીને સ્કૂલના ટ્રસ્ટી, એની શોધ કરવી જોઈએ. સ્કૂલના ટ્રસ્ટી કોણ છે એ ટ્રસ્ટી ઉપર કેસ કરવો જોઈએ. અને શિક્ષણ અધિકારી ઉપર પણ કેસનો ગુનો દાખલ થવો જોઈએ. એનું કારણ, જો અગર એમને એ પરમિશન નહીં આપી હોય તો એની ઉપર પણ ગુનો દાખલ થાય છે. અને જે ટ્રસ્ટી છે એની ઉપર બી ગુનો દાખલ થાય છે. અને શાળાના સંચાલકો ઉપર, પ્રિન્સિપાલ ઉપર અને ટીચરો ઉપર પણ થાય છે. એનું કારણ છે કે તમે આટલા એજ્યુકેટેડ વ્યક્તિ છો, તમે ગુરુ છો, તમે ટીચરને, તમે સ્ટુડન્ટને ભણાવો છો, તો તમને કેપેસિટી ખબર કે 12 થી 14 જણની છે તો 27 લોકોને બેસાડવાની જરૂર શું હતી? આ એક પણ સવાલ એ ટીચરો ઉપર અને શાળાના સંચાલકો ઉપર બી થાય છે. અને અહીંયા કોઈ પણ જાતની સેફટી પણ આપવામાં આવી નથી. ત્યારે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એની સેફટી કોણ આપશે? તો અહીંયા જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તો કોન્ટ્રાક્ટના એ બોન્ડ ઉપર બધી વસ્તુ લખેલી હોય છે કે તમારે કઈ સાવચેતી રાખવાની હોય છે. તો એ સાવચેતી ક્યાં છે? નથી. એ સાવચેતીના નહીંના કારણે જ આ કંપનીઓમાં લોકો મરે છે. પતરા ઉપરથી પડી જાય, મરી જાય. સેફટી બૂટ કશું નથી આપતા. તો સેફટીનો અભાવ છે. તમે જુઓ એવી રીતે અહીંયા પણ સેફટી નથી. આ ખાલી કમાવાના, ખિસ્સા ભરવાના, તિજોરીઓ ભરવાના છે. અને આજે રામલલ્લાની વાતો કરતા હોય કે પ્રાણ પ્રતિષ્ઠા હોય, તો આ દીકરાઓની પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરશે? એની અંદર કોણ જીવ ભરશે? એના મા બાપના આંસુ કોણ લૂછશે? એકનો એક બાળકનો કોણ ફરીવાર એ કરશે? તમે ખાલી હિન્દુ ને મુસ્લિમ અને રામ મંદિર ઉપર તમે આ જે દેશ ઉપર જે વસ્તુ કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે. તમારો બાળક જ્યારે મૃત્યુ થયો ત્યારે અંદરથી તમને વેદના થાત. જેનું બાળક મૃત્યુ થયું છે એને પૂછો ત્યારે ખબર પડે કે વેદના વસ્તુ શું છે. સાહેબ ભરતભાઈ, વડોદરા શહેરને 4 થી 5 ધારાસભ્યો મળ્યા છે. અહીંના જેટલા પણ નેતાઓ છે એ બધા જ ભારતીય જનતા પાર્ટીના છે. બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જીતતા આવ્યા છે. એવું માની શકાય કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામ પર જીતવાના કારણે આ લોકો કામચોર બની ગયા છે. બહુ બેસ્ટ વાત કરી તમે કે એક પરિવાર હોય, એક પરિવારમાં એક મોભી હોય, એક ફાધર. એ ફાધર બહુ જ નામ કમાણી કરેલો હોય, પરંતુ એમના બાળકો કે એમના ભાઈ કે એમની સિસ્ટર કે કોઈ પણ વ્યક્તિઓ એમના નામથી ચરી અને કામ કરી લે. પરંતુ કોઈ પણ વ્યક્તિ એવું સમજે કે ભાઈ આ ભાઈએ મોકલ્યો હશે. એટલે આ રીતે આજના માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના જે વાવાઝોડું છે એમાં બેસીને જ આ તરી અને જીત્યા છે. ત્યારે તમે અપક્ષમાં કાં તો બીજી વસ્તુ જગ્યા આવીને લડો ત્યારે તમારી ઇજ્જત ખબર પડશે. જૂતા લઈને લોકો તમને મારશે. કેમ? કેમ કે તમે કોર્પોરેટર પણ આગળ હતા, મેયર પણ બનેલા છે, તમે ધારાસભ્ય હાલમાં છે. તો આ તો મોદીના વાવાઝોડાની અંદર છો તમે. બાકી તમારી ઓકાત શું? આ રીઝન તમે લોકશાહી છે, લોકોથી લોકો વડે લોકો દ્વારા જે ચાલતી સરકાર છે એનું તમે લોકતંત્રનું મર્ડર કરી રહ્યા છે. તમે ખાલી વોટ બટાડવા માટે જ્યારે પગે લાગીને જાઓ છો
એ તમારા નામથી વોટ નથી આવતો એટલું સમજી લેજો. તમે રામ મંદિરના મસ્જિદના આ ને તે ને એના પ્રમાણે વોટ તમે એ કરો છો અને તમે જીતો છો. બાળકો માટે કેટલા રકમની પરિવાર માટે? ખરેખર તો મારું એવું માનવું છે, અંગત એવું મારો એક એ છે કે મિનિમમ 25 થી 50 લાખ પરિવારને મળવા જોઈએ. 25-50 લાખની આપણે તુલના નથી કરતા, પરંતુ એ જે પરિવારની જે વેદના છે, આગળ જે એમનું ભવિષ્ય છે, એ એમની ઉપર એમને કંઈક મળે અને એમને સંતોષ મળે અને શાળાએ પણ રૂપિયા આપવા જોઈએ. પણ ખાસ તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત કરીશ ભાવિનભાઈ કે ટ્રસ્ટી સ્કૂલનો કોણ છે એની શોધ કરવી જોઈએ અને સ્કૂલના ટીચરો ઉપર, શિક્ષણ અધિકારી ઉપર અને આ કોનું છે કોન્ટ્રાક્ટ, એ કોન્ટ્રાક્ટ કયા ટેન્ડર ઉપર કોને પાસ કર્યો છે, કોના સહીથી, એ બધા ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને સીધી 302ની કલમ લાગવી જોઈએ. ચોક્કસથી મિત્રો, સીધી 302ની કલમ દાખલ થવી જોઈએ. મર્ડરનો ગુનો છે દાખલ થવો જોઈએ તે પ્રકારની વાત છે. લોકોનો પણ અહીંયા આગળ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે મિત્રો, આ જ બોટ હતી કે જે ગઈકાલે જેમાં 14 બાળકોની 14 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 27 જેટલા લોકોને સવાર કરવામાં આવે, 27 જેટલા લોકોને બેસાડવામાં આવે. ને અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે, આખી આ બોટ જે છે, આ બોટ અત્યારે ડેમેજ થયેલી હાલતમાં છે. આપણે જોઈ રહ્યા છે કે આ બોટ અંદર પલટી ખાઈ જવાથી કેટલાક બાળકોનું મૃત્યુ થયું છે. અને અહીંયા આગળ આપણે જોઈ પણ શકીએ છીએ કે ઘણા બધા ફાયર ફાઇટરો જો છે હાલ હજુ જાણવા એવું મળી રહ્યું છે કે ચશ્મા, બેગ વગેરેની તપાસ કરી રહ્યા છે, પરંતુ સાચી હકીકત તો કોઈ કહેવા માટે તૈયાર જ નથી. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ હાલ હજુ પણ આ તળાવની અંદર જે રીતે આપણે જોઈ રહ્યા છે શોધખોળો શરૂ છે. આપણી સાથે સ્થાનિક પત્રકાર પણ છે અને જેઓએ ગઈકાલે રિપોર્ટિંગ પણ તેઓએ કર્યું છે. કયા પ્રકારની આ આખી ઘટના આપે જોઈ છે, ગઈકાલે કવરેજ પણ કર્યું છે. વડોદરા શહેર ગુજરાત માટે કેટલી દુઃખદની બાબત છે? વડોદરા શહેર માટે અને દેશ માટે, ગુજરાત માટે તો ખરું પણ દેશ માટે બી આ શરમજનક ઘટના છે. અને આની મેં જે બી લાગતા વળગતા અધિકારીઓ હોય કે નેતા હોય, જેની બી મિલીભગત હોય, તે લોકોને છોડવા ના જોઈએ. અને જે લોકોના પેરેન્ટ્સ છે તે લોકોને ન્યાય ના મળે તો ન્યાય માટે તો એ લોકોએ કોર્ટમાં જવું જોઈએ, કારણ કે અહીંયાથી તેમને ન્યાય મળવાનો નથી. ધક્કા જ ખવડાવશે તેમને. કોર્ટની અંદર 15-15, 20-20 વર્ષે જ્યારે જજમેન્ટ આવતું હોય, 20 વર્ષ લાગે છે. આવી બધી ઘટનાઓની અંદર 15-15, 20 વર્ષ લાગते છે. કેટલા લોકો તો પોતે મરી જાય છે જજમેન્ટ લેવાની અંદર. તો કોર્ટ રાહે જવું જોઈએ, કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ, કેમ કે આ સિસ્ટમ છે. અને સિસ્ટમની અંદર જે લોકો, પોલીસને બી હું કહેવા માંગીશ, આ મારા વિડીયોના માધ્યમથી, તમારા ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગીશ કે પોલીસને બી કહેવા માંગીશ કે તમે સાચા પંચ અને સાક્ષી, જે તમારા પોલીસ મિત્ર, જે દરેક જગ્યા પર પોલીસ મિત્ર સહી કરતા હોય છે, તે પોલીસ મિત્રને ના લેવા જોઈએ. અને સાચા જે લોકોએ ઘટના રૂબરૂ જોઈ છે તેમને સાક્ષીમાં લેવા જોઈએ. ગઈકાલે બાળકો જ્યારે ખબર પડી કે બાળકો તળાવમાં ડૂબી ગયા ત્યારે કેવા પ્રકારની કામગીરી અહીં આગળ થઈ રહી હતી અને વાલીઓનું જે રુદન હતું એ કેવા પ્રકારનું તમે જોયું હતું? લોકો કેવી રીતનું રુદન હતું? આપણે બોલતા બી એવું થાય છે, કેમ કે આ બાળક કોઈના નહોતા, બાળક આપણા હતા. કારણ કે આ ઘટનાથી લોકો નહીં શીખે અને લોકો સબક નહીં લે તો આ ઘટના બીજી વાર બી ઘટી શકે છે. કારણ કે આમની પાસે તો કશું છે જ નહીં. આ તમે પાણી જોઈ શકો છો. તમે આમને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ એટલી જબરજસ્ત કામગીરી લોકોએ કરી છે. તમે પાણી બતાવો, ખાલી પાણી જુઓ તમે. આ પાણી વર્ષોથી સ્ટોરેજ થાય છે. આ પાણીની અંદર તમને એક મચ્છી ના જોવા મળે નાની, એટલું ગંદુ પાણી છે. લગભગ આ 25-30 વર્ષથી સફાઈ જ ના થઈ હોય અને આ લોકો ખાલી બહારથી ચકાચક બધું બનાવી દે છે, પણ અંદર તો બધું છે ને, બધું ગાલ ઉસેન ને ભજીયા ઉસેન જ હોય છે. ચોક્કસથી જે રીતે આપણે જોઈ રહ્યા છે, ભાઈએ કહ્યું એમ કે અહીં આગળ તળાવ જે છે એ ખૂબ જ ગંદકી ભર્યું છે. તળાવની અંદર ખૂબ જ કચરો છે. અને મિત્રો અહીં આગળ આપણે જે જોઈ રહ્યા છે, ઘણો બધો લીલો કચરો પણ અહીં આગળ ઉગી ચૂક્યો છે. આ તમામ જે તળાવની ધાર જે છે, તળાવની જે બોર્ડર છે, ત્યાં આપણે જોઈ રહ્યા છે કે અહીં આગળ કોઈપણ પ્રકારની સાફ સફાઈ, કોઈપણ પ્રકારની ચોખ્ખાઈ, કોઈપણ પ્રકારની ક્લિયર કશું છે જ નહીં. અને બીજી એક વસ્તુ, જ્યારે કોઈ વ્યક્તિ આપણે
કોઈ ટ્રાવેલિંગ કરતા હોય તો રિક્ષામાં 3 જણ હોઈ શકે, 4 વ્હીલરમાં 4 જણ હોઈ શકે. તો આનીમાં જ્યારે 14 જણ હતા તો જે મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ છે અહીંયાનું એ બી જવાબદાર વ્યક્તિ છે, શહેરના 5 ધારાસભ્ય છે તે બી જવાબદાર વ્યક્તિ છે, શહેરના સાંસદ સભ્ય છે તે બી જવાબદાર વ્યક્તિ છે, શહેરના પ્રથમ નાગરિક છે પિંકીબેન સોની તે બી જવાબદાર વ્યક્તિ છે. અને પિંકીબેન સોની 2.5 વર્ષ માટે છે, અને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર છે તે 60 વર્ષે રિટાયર થાય છે. તો તેમની બી જવાબદારી આવે છે. તેમને તાત્કાલિક ધોરણે જે બી ડિપાર્ટમેન્ટની અંદર બધા આવતા હોય તેમના પર બી ફરિયાદ થવી જોઈએ. અને આઈપીસીની કલમ 302 હેઠળ, અને જ્યારે ખબર જ હતી કે આટલા વધુ બેસાડાય નહીં તો એના માટે 120B પ્લાનિંગ તેના પર બી ફોકસ કરીને તે રીતે ફરિયાદ દાખલ કરવી જોઈએ. આમને જ્યારે સાચો ન્યાય મળશે ત્યારે જ કહેવામાં આવશે કે આ ખરેખર શ્રદ્ધાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે સજા થશે. કારણ કે આપણે મોરબીની ઘટનાની અંદર બી જોયું, હજી બી કોઈ નિકાલ નથી આવ્યો. 135 જણ મરી ગયા હતા, એટલે સમજી શકે છે કે 135 પરિવાર વેર વિખેર થઈ ગયા હતા. ચોક્કસથી 135 પરિવારો જે મોરબીની ઘટનામાં વેર વિખેર થયા હતા તેનું પણ હજુ સુધી કોઈ પરિણામ નથી આવ્યું એવી વાતો કરી રહ્યા છે. ત્યારે મિત્રો જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, અત્યારે આપણે હરણી જે લેક ઝોન જે છે, જે તળાવ છે કે જ્યાં ગઈકાલે આ ઘટના ઘટી હતી, ત્યાં આગળ જે રીતે આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ જે બોટ છે એ બોટ અહીંયા આગળ જોવા મળી રહી છે. તળાવ પણ આપણે અહીંયા આગળ જોઈ રહ્યા છે. મિત્રો જે રીતે આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ તળાવની અંદર હજુ પણ વડોદરા ફાયર તેમજ એનડીઆરએફની ટીમ જે છે જે રીતે જોઈ રહ્યા છો હજુ સુધી શોધખોળ શરૂ છે. ક્યાંક ને ક્યાંક તેઓનો સામાન મળી જાય એ પ્રકારના પ્રયત્નો છે. ત્યારે મિત્રો વડોદરાના હરણી તળાવમાં ગઈકાલે જે ઘટના હતી એ ઘટનાના પડઘા હાલ સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આખું ગુજરાત અત્યારે શોકમય છે, અત્યારે આખું ગુજરાત દુઃખમય છે. પરંતુ મહત્ત્વની બાબત છે કે વડોદરાના આ કાંડની અંદર, વડોદરાના આ બોટ કાંડની અંદર કે જ્યાં બોટની અંદર 14ની કેપેસિટીવાળી બોટમાં જે 27 બાળકોને બેસાડવામાં આવ્યા, 27 લોકોને બેસાડવામાં આવ્યા, હવે આ વિષયમાં કેવા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે છે, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ એક જોવાનો વિષય છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, વડોદરા.